અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વીજપોલ ધરાશયી થયા છે। અમરેલીમાં ભારે પવનના કારણે વીજપોલ ધરાશયી થવાની ઘટના બની છે। જો કે સ્થાનિક પ્રશાસન દોડતું થયું છે અને તુરંત આ વીજપોલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। પીજીવીસીએલની ટીમ પહોંચી છે સ્થળ પર, વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈન પર। હરેશ, રાજુલા પાસે વીજપોલ ધરાશયી થવાની ઘટના બની, હાલ શું પરિસ્થિતિ? બિલકુલ, રાજુલાનો જે બાયપાસ રોડ છે ત્યાં વીજપોલ ધરાશય થયો છે। વીજપોલ ધરાશય થતા વાહનોની કતાર લાગી હતી। જો કે પીજીવીસીએલની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પીજીવીસીએલની ટીમ દોડી આવી છે અને જે રોડ ઉપર જે વીજપોલ ધરાશય થયો છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડી જ વારની અંદર તે કામ જે વીજપોલ છે ત્યાંથી હટાવી લેવામાં આવશે અને બાયપાસ શરૂ થશે। જી, આભાર હરેશ જાણકારી આપવા માટે। તો આપ આ દ્રશ્યો જુઓ, અત્યારે વાહન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે કારણ કે વીજપોલ ધરાશયી થવાની ઘટના બની અને જ્યારે વીજપોલ પાછો પૂર્વવત કરવામાં આવશે ત્યારબાદ ટ્રાફિક પણ હળવો થઈ જશે। પીજીવીસીએલની ટીમ અત્યારે સ્થળ પર છે અને તમામ જે કાર્યવાહી કરવાની હોય એ તમામ કરી રહી છે। અમરેલીમાં છેલ્લા 3 દિવસથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે। ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થાય એ પહેલા જ અમરેલીમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને આજે 3 અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ત્યાંના નાગરિકોને હાશકારો થયો છે આટલા ગરમી અને બફારામાંથી। તો પીજીવીસીએલની ટીમ અત્યારે સ્થળ પર જોવા મળી રહી છે અને આજે વીજપોલ પડ્યો છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો હવે ધીમે ધીમે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને હવે સત્તાવાર એન્ટ્રી 48 કલાક બાદ થઈ શકે છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। આ સાથે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે। તો રાજુલા પાસેની આ ઘટના અત્યારે વીજપોલ ધરાશયી થયો છે। રાજુલાના નાયબ મામલતદાર એચ.કે. ભાસ્કર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે? વીજપોલ ધરાશયી થયો છે, વાહન વ્યવહાર રોકાયો છે, શું પરિસ્થિતિ અત્યારે? જી સર, અવાજ આવી રહ્યો છે? હેલો, જી, અવાજ આવી રહ્યો છે સર? હા આવી રહ્યો છે। અત્યારે કેવો વરસાદ ત્યાં રાજુલામાં? અત્યારે વરસાદ મીડિયમ પડ્યો છે, 5 મીમી જેટલો વરસાદ પડ્યો છે। અને આજે વીજપોલ ધરાશયી થવાની ઘટના પણ બની છે, આપના ધ્યાનમાં આ ઘટના આવી? હા આવેલી છે, થોડો પવન વધારે હતો જી, એટલે કોઈ નુકસાન થયું નથી। તો અત્યારે કેવી રીતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં? કામગીરી ચાલુ છે તંત્ર તરફથી અને ટૂંક સમયમાં લગભગ બધું રિકવર પણ થઈ જશે। જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે। તો નાયબ મામલતદાર જોડાયા હતા ને, જેમણે કહ્યું કે ટૂંક સમયમાં બધી જ કામગીરી પૂર્વવત થઈ જશે।